નમસ્કાર મિત્રો મિત્રો સુરતમાં શું ચાલી રહ્યું છે? શું એક નવો ચહેરો તૈયાર થઈ ગયો છે? શું સંગીતા પાટીલનું પત્તું કપાઈ શકે છે? શું લીલી પેનથી વધુ અંતર તેમનું થઈ ચૂક્યું છે? અને તેમની વચ્ચે છે તો છે કોણ? ત્રણ ટર્મથી ધારાસભ્ય સંગીતા પાટીલ, ભાજપને વફાદાર સી.આર. પાટીલ, જૂથના માણસ નરેન્દ્ર મોદીની વાતો કરતા ધારાસભ્ય, પરંતુ એમના જ વિસ્તારથી, એમના જ સુરતથી શું અન્ય કોઈ ચહેરો તૈયાર થયો છે? નામ છે સંદીપ દેસાઈ. 84 વિધાનસભાથી ધારાસભ્ય છે અને આ સંદીપ દેસાઈની ચર્ચા અખબારોમાં ચાલી રહી છે. અખબારો કહે છે કે સચિવાલયમાં સંદીપ દેસાઈ સરકારી ગાડીઓમાં ફરે છે. સહકાર ક્ષેત્રમાં દબદબો છે અને હવે સરકારી ક્ષેત્રમાં દબદબો વધે તો જરા પણ આશ્ચર્ય નહીં. સી.આર. પાટીલ જૂથના માણસ છે. સી.આર. પાટીલ સાથે સારા એવા સંબંધો ધરાવે છે અને રાજકારણમાં સારા સંબંધો મારો માણસ પહેલા, સારો માણસ પછી, એવું પણ બની શકતું હોય છે. આમ તો સંદીપભાઈની કામગીરીથી ત્યાંના લોકો પરિચિત છે. સારા એવા મત પણ લઈને આવ્યા. તેની સામે સંગીતા પાટીલની વાત કરીએ તો સંગીતા પાટીલ પણ એક મજબૂત નેતા છે. છેલ્લા 3 ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાય છે. વાત ભાજપની હોય, વાત સી.આર. પાટીલની હોય કે પછી વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હોય, એ સતત તેમની વાતો કરતા રહ્યા છે, બોલતા રહ્યા છે. પરંતુ સચિવાલયમાં જ્યારથી આ ચર્ચાઓ શરૂ થઈ છે કે સંદીપ દેસાઈ પણ મજબૂત દાવેદાર છે, ત્યાંથી વાત એ પણ છે કે તો પછી સંગીતા પાટીલનું શું થશે? એ મજબૂત નેતા ક્યાં જશે? 3 ટર્મથી ધારાસભ્ય હોય તો આપણે ત્યાં સીધી વાત છે કે પછી મંત્રીના અભરખા જાગે. 3 ટર્મથી ધારાસભ્ય હોય તો પછી મંત્રી બનવાની એક ઈચ્છા થાય. એ ભૂતકાળમાં આપણે ઘણા નેતાઓમાં જોયું છે. પણ 3 ટર્મ પછી ચોથી ટર્મમાં કાં તો એ વિધાનસભાથી ભાજપ ટિકિટ ના આપે, અને ટિકિટ આપે તો પછી ભાજપ 4-5 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવે તો પછી મંત્રી પણ બનાવે છે. સામાન્ય રીતે 3 ટર્મથી વધારે થાય એટલે અપેક્ષાઓ જાગે. કેટલા એવા પણ છે ધારાસભ્યો કે 3 ટર્મથી વધુ ટર્મથી ધારાસભ્ય હોય પણ હાલમાં મંત્રી ના હોય, કન્ટિન્યુ એને રિપીટ ના કરે તેવું પણ બને. પણ સંગીતા પાટીલની વાતમાં આગળ શું થાય છે એ ચર્ચા છે. એમના વિસ્તારમાં એમનો દબદબો છે. ભારતીય જનતા પાર્ટી મજબૂત છે, સિમ્બોલ મજબૂત છે. વ્યક્તિ કદાચ બદલાય તો પણ સિમ્બોલના કારણે ભાજપ જીતી શકે, પરંતુ લીડમાં શું ફરક પડે કે નહીં એ પણ એક સવાલ છે. અને સંદીપ દેસાઈ, સંગીતા પાટીલ એ બધા સાથે પણ જોવા મળે છે. તિરંગા યાત્રા સી.આર. પાટીલે હમણાં કાઢી, બધા સાથે હતા. સંગીતા પાટીલે ઉપરથી સંદીપ દેસાઈના ફોટો પોતાના સોશિયલ મીડિયામાં શેર કર્યા. એટલે કે પોતાને એકબીજાને સામે જ્યારે આવતા હોય ત્યારે એ પ્રકારનું કંઈ જોવા ના મળે, અથવા તો સાથે રહેતા હોય તેવી સ્થિતિ હોય, પરંતુ અંદર ખાને આવી વાતો ચાલી રહી છે, અટકળો ચાલી રહી છે. હવે શું થાય એ ખબર નથી. આવનાર સમયમાં કોણ મંત્રી બનશે ખબર નથી. છેલ્લા લાંબા સમયથી પ્રદેશ પ્રમુખ અને મંત્રીની ચર્ચા ચાલે છે, પણ આજની તારીખે પણ ન તો નિર્ણય લેવામાં આવ્યો છે, ન તો એવા કોઈ મોટા એંધાણ આપવામાં આવ્યા છે. જોઈએ ક્યારે થાય છે. ઘણા લોકો લાઈનમાં છે, ઘણાને અપેક્ષા છે, ઘણા મંત્રી બનવાની વાત સાથે કદાચ પક્ષ પલટો કરીને પણ આવ્યા હોઈ શકે, અને ઘણા જૂના ભાજપીઓને પણ અપેક્ષા હોય કે હવે કોંગ્રેસમાંથી આવેલા કરતા અમને ચાન્સ મળશે. અત્યારના મંત્રીમંડળમાં એ રાઘવજીભાઈ પટેલ હોય, એ પછી કુંવરજીભાઈ બાવળિયા હોય, એ બળવંતસિંહ રાજપૂત હોય, કુંવરજી હળપતિ હોય, કોંગ્રેસથી આવેલા નેતાઓ મંત્રી બનીને બેઠેલા જ છે અને હજુ પણ આવનાર સમયમાં બનીને બેસે તો નવાઈ નહીં. એક તો તેની વાત ચાલી રહી છે. આ વચ્ચે મૂળ ભાજપી અને પાટીલના જૂથના હોય, શાહ જૂથના હોય, એ તમામની પણ અલગ અલગ ચર્ચાઓ ચાલી રહી છે. સમય સાથે અમે અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું. આપનું અત્યારે આ સમાચારને લઈને શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. વાત એ પણ લખજો કે મજબૂત કોણ છે સંગઠનમાં, સંગીતા પાટીલ કે સંદીપ દેસાઈ? સી.આર. પાટીલની નજીક કોણ, સંગીતા પાટીલ કે સંદીપ દેસાઈ? આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. વિડીયો પસંદ આવ્યો હોય લાઈક શેર કરજો. મને આપશો રજા. નમસ્કાર.